સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરત ખાતે સણિયા હેમાદમાં ધમધમતી ઇન્ડસ્ટ્રીઝનો મામલો સામે આવ્યો છે। તો વિરોધ કરનારા સ્થાનિકોને ધક્કો મારી અને કાઢવામાં આવ્યા છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। 2 વર્ષથી રજૂઆત બાદ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સ્થાનિકો સુરત મ્યુનિસિપલ કચેરી પર મોરચો લઈને પહોંચ્યા હતા। કચેરીમાંથી સ્થાનિકોને ધક્કા મારી અને બહાર કાઢવામાં આવ્યા છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। વરાછા ઝોનમાં ગેરકાયદે બાંધકામ કરનારા બિંદાસ ફરી રહ્યા છે। કોટેજ ઇન્ડસ્ટ્રીયલ પ્રમાણે પ્લાન પાસ કરીને બાંધકામ થઈ રહ્યા છે। સ્થાનિકો દ્વારા આક્ષેપો થયા। 2 વર્ષથી રજૂઆત બાદ પણ સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો છે અને વિરોધ કરતા સમયે સ્થાનિકોને ધક્કા મારવામાં આવ્યા અને બહાર કઢાયા છે। સ્થાનિકો સુરત મ્યુનિસિપલ કચેરી ખાતે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા। હું સણિયા હેમાદ ગામનો વતની છું। અમારું ગામ હમણાં એસએમસી અને સુડાએ પ્રમાણિત કરેલું ઘણા વર્ષોથી રહેણાંક વિસ્તાર છે। રહેણાંક વિસ્તારમાં લોકો કોટેજના નામે પરમિશન પાસ કરે છે, મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલો સ્થાપે છે। આ બાબતે અમે એસએમસી ને, કલેક્ટરને, સ્થાનિક ધારાસભ્યોને પણ ઘણી વખત રજૂઆત કરી છે। પહેલા અમને સમજ નહોતી પડતી એટલે કેમ કહી દેતા હતા આ બધું પરમિશન લઈને કામ કરે છે, પણ હકીકત ત્યાં કોઈ પરમિશન લઈને કામ થતું નથી। અત્યારે અમે સુરત મહાનગરપાલિકા મુગલીસરા કમિશનર મેડમ ને મળવા આવ્યા હતા અને અમે રજૂઆત કરવા આવ્યા હતા કે મેડમ આનું અમને સોલ્યુશન આપો। અહીંયા જે ઇલીગલ કન્સ્ટ્રક્શનો ચાલે છે એની ઉપર તમે ક્યારે લોકો અમે શાંતિથી અંદર બધા જ અધિકારીઓની હાજરીમાં અમે શાંતિથી આન્સર માંગ્યો। આ બધા જેટલા માર્શલ ઉભા છે તમે આની એક વખત નજર મારો। આ બધા અમને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા છે। અમે અહીંયા બેસી ગયા છે, હવે અમારી પાસે કોઈ રસ્તો નથી। ખાવા પીવાનું, અમને રહેવાનું, અમારે એસએમસી બધું અમારી તૈયારી કરી રાખે। અમે અહીંથી હલવાના નથી અમારું જ્યાં સુધી અમારું મુદ્દાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી। જો અમે ખોટા હોય તો અમને જેલમાં પડી ગયો ભાઈ, અમને કોઈ પ્રોબ્લેમ નથી।